બનાસકાંઠાના ઓગળના દેવ દરબાર જાગીર મઠનો જે વિવાદ છે, અધગામ હનુમાનજી મંદિરે ચૌધરી સમાજની બેઠક મળી। ચૌધરી સમાજના આગેવાનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો। મુખ્ય આરોપી તરીકે મહંત બળદેવનાથ બાપુ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। બંદૂક બતાવીને જાનથી મારવાની ધમકી મુદ્દે ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોવાનો પણ આરોપ લાગ્યો હતો। 10 દિવસમાં બળદેવગીરી મહંત સહિતના આરોપીઓને પકડવાની માંગ કરાઈ છે। કિસાન આજે અમારી વેદનાને લીધે હનુમાન દાદાના મંદિરે આખા સમાજના એકઠા થયેલા છે। અમારી વેદના છે કે જે અમારા ખેડૂત આગેવાન ઉપર આજે હુમલો કર્યો હતો એની ફરિયાદ પોલીસ નથી લેતી અને 5-5 દિવસે ફરિયાદ લીધી। જ્યારે લીધી ત્યારે પણ આ મેન આરોપી છે, મેન સૂત્રધાર છે, એનું નામ પણ આજની બેઠી પોલીસ તંત્ર લેવા માંગતી નથી। અહીંયા હદગામ ખાતે હનુમાન દાદાની પવિત્ર ભૂમિમાં આજે ચૌધરી સમાજ, કાંકરેજી પ્રગણો અને હિંદવાણી પ્રગણાના સૌ આગેવાનો આજે ચિંતન મીટિંગ માટે અહીંયા એકઠા થયા હતા। આજે સમાજે બહુ સરસ ચિંતન પણ કર્યું છે। સમાજની અંદર જે કુરિવાજો દૂર થાય, વ્યસન મુક્ત બને, દીકરા દીકરીઓને પૂરું શિક્ષણ મળે, કન્યાઓ પણ આગળ આવે, એ માટેનું પણ આજે અમે ચિંતન કર્યું છે।